એટીએમ મશીનમાં છેડછાડ કરી પૈસા ચોરતા ઇસમોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત શહેરના ઉધના સચિન જીઆઈડીસી અલથાણ કીમ કડોદરા પોલીસની હદમાં એટીએમમાંથી પૈસા ચોરી થયા હોવાની ફરિયાદો પોલીસ મથકોમાં નોંધાઈ હતી। આ ટોળકી એટીએમ મશીનમાં જ્યાંથી પૈસા નીકળે છે તે જગ્યાનો સ્ક્રૂ કાઢી લઈ એલ્યુમિનિયમની પટ્ટી લગાવી દેતા હતા, જેના કારણે જ્યારે કોઈ પૈસા કાઢવા આવે ત્યારે તેના પૈસા પટ્ટી ઉપર ચોંટી જતા હતા, જે આ ટોળકી ચોરી કરી લેતી હતી। આ ટોળકીના 2 ઈસમોને ઉધના પોલીસે બાતમીના આધારે પકડી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસ હાથે ઝડપાયેલા રમેશચંદ્ર મિશ્રા અને રજનીકાંત દીક્ષિત પાસેથી પોલીસે રોકડા 11,000, 2 મોટરસાયકલ, મોબાઈલ અને ચોરી કરવાનો સામાન મળી કુલ 1.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉધના પોલીસે આરોપીઓની કબૂલાતના આધારે અનેક ચોરીના ગુના ઉકેલી કાઢ્યા છે।